Hello everyone, myself Taruna Sonogra, subject community health nursing, A&M first year. આજનો ટોપિક છે હેલ્થ રેકોર્ડ એન્ડ રિપોર્ટ્સ. હેલ્થ રેકોર્ડ તે લીગલ ડોક્યુમેન્ટ છે અને કાયદાકીય જરૂરિયાત માટે તેની ખૂબ જ ઉપયોગિતા છે. ઇન્ટ્રોડક્શન. રેકોર્ડ્સ એટલે કે લેખિત પુરાવો કે જેની અંદર બની ગયેલા બનાવોની નોંધ રાખવામાં આવે છે. રેકોર્ડ પરથી ભૂતકાળની બનેલી બધી જ બાબતો માહિતીઓ મેળવી શકીએ છીએ. હવે રેકોર્ડ્સ એટલે શું કે રેકોર્ડ એટલે કે જે લેખિત પુરાવો છે તેની અંદર જે બની ગયેલા બનાવો અથવા તો જે બની ગયેલી નોંધો છે એ રાખવામાં આવે છે, તેને રેકોર્ડ કહેવામાં આવે છે. દરેક હેલ્થ સ્ટાફની ફરજ બને છે કે રેકોર્ડ ચોકસાઈથી રાખવા જોઈએ અને તે જરૂર પડે ત્યારે મળી રહે તેવા હોવા જોઈએ. હેલ્થની બાબતોના અનેક રેકોર્ડ્સ રાખવામાં આવે છે. દાખલા તરીકે એડમિશન રેકોર્ડ્સ, ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ, હાઇટ અને વેઇટ એક્સેટ્રા. હવે જે પણ હોસ્પિટલના સ્ટાફ હોય, હેલ્થને લગતા જે પણ બધા સ્ટાફ હોય એની ફરજ બને છે કે ચોકસાઈથી બધા રેકોર્ડ રાખવા જોઈએ અને તેની જરૂર પડે ત્યારે સરળતાથી મળી રહે તેવા હોવા જોઈએ. હેલ્થની બાબતોમાં અનેક રેકોર્ડ રાખવામાં આવે છે. દાખલા તરીકે કેવા કે રેકોર્ડ કે જ્યારે પણ પેશન્ટનું એડમિશન થયું હોય ત્યારના એડમિશન રેકોર્ડ હોવા જોઈએ. ડિસ્ચાર્જ હોય તો ડિસ્ચાર્જ રેકોર્ડ હોવા જોઈએ. ઇમ્યુનાઇઝેશન આપેલું હોય, કઈ રસી આપેલી છે, એને કઈ રસી લીધી છે, કઈ રસી નથી લીધી, તો એના માટેના રેકોર્ડ હોવા જોઈએ. હાઇટ અને વેઇટ, એ જ પ્રમાણે એને હાઇટ અને વેઇટ કેટલું છે એના રેકોર્ડ પણ હોવા જોઈએ, એવા એક્સેટ્રા. ત્યાર પછી આવે છે પર્પઝ ઓફ રેકોર્ડ. રેકોર્ડ તે લીગલ ડોક્યુમેન્ટ છે અને કાયદાકીય જરૂરિયાત માટે તેની ખૂબ જ ઉપયોગિતા છે. બીજું, રેકોર્ડ દ્વારા વર્કર વચ્ચેનું કમ્યુનિકેશન જળવાઈ રહે છે. હવે રેકોર્ડ છે ને એક જાતનું લીગલ ડોક્યુમેન્ટ છે, તો ક્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. કાયદાકીય જરૂરિયાત માટે તેની ખૂબ જ ઉપયોગિતા હોય છે. અને રેકોર્ડ દ્વારા વર્કર વચ્ચેનું જે કમ્યુનિકેશન જળવાઈ રહે છે કે એકબીજા થ્રુ ઘણી વખત બની શકે કે બોલવાથી આપણે કમ્યુનિકેશન એરર આવી શકે છે, તો આપણે જે રેકોર્ડ બનાવેલો હોય, લેખિત પુરાવો હોય, તો એમાં કમ્યુનિકેશન જળવાઈ રહે છે. રેકોર્ડ દ્વારા વર્કરના કાર્યનું રિપીટેશન થતું અટકે છે. રેકોર્ડ દ્વારા હેલ્થ કન્ડિશનનો અભ્યાસ કરી શકાય છે. ભવિષ્યના પ્લાનિંગ માટે પણ રેકોર્ડ દ્વારા આધારભૂત માહિતી મળી રહે છે. ભવિષ્યના પ્લાનિંગ માટે પણ રેકોર્ડ દ્વારા આધારભૂત માહિતી મળી રહે છે. ઘણી વખત બને કે આપણે કોઈ પણ જાતનું પ્લાનિંગ કરવું હોય તો આપણે ભૂતકાળમાં બનેલી જે પણ કન્ડિશન છે એના માટેના આપણી પાસે રેકોર્ડ હોય તો એ આપણે જોઈ અને માહિતી લઈ અને આપણે એ પ્લાનિંગ કરી શકીએ છીએ. રેકોર્ડ દ્વારા આંકડાકીય માહિતી મળી રહે છે. રેકોર્ડ દ્વારા ચોક્કસ સમયમાં કેટલું કામ થયું તે જાણી શકાય છે. ઘણી વખત એવું બને કે આપણે એનો સમય યાદ ના હોય તો આપણી પાસે રેકોર્ડ કરેલું હોય તો આપણે ખબર પડી શકે કે ચોક્કસ સમયમાં કેટલું કામ કર્યું. રેકોર્ડ પરથી ઇવેલ્યુએશન થઈ શકે છે. આપણે ઘણી વખત ઇવેલ્યુએશન કરવાનું થાય તો રેકોર્ડ કરેલો હોય તો એ થઈ શકે છે. રેકોર્ડ દ્વારા વર્ક તો પ્રોગ્રેસ જાણી શકાય કે એનો પ્રોગ્રેસ કેવો છે તે પણ જાણી શકાય છે. રેકોર્ડ દ્વારા રેકોર્ડ્સ રિસર્ચ માટે જરૂરી છે. જ્યારે પણ આપણે રિસર્ચ કરવાનું થાય ત્યારે રેકોર્ડ જરૂરી બને છે. હેલ્થ સર્વિસીસની સચોટ માહિતી રેકોર્ડ દ્વારા મળી રહે છે. રેકોર્ડ દ્વારા વ્યક્તિ, ફેમિલી કે કમ્યુનિટીને કેર પૂરી પાડવામાં મદદ કરે છે. રેકોર્ડ્સ દ્વારા કર્મચારીને પોતાની જવાબદારીનો ખ્યાલ આવે છે કે જે પણ કર્મચારી છે એ પોતાનું કામ કરતો હોય, જે કામ કર્યું છે એનો રેકોર્ડ કરેલો હોય તે પોતાની જવાબદારી શું છે એનો ખ્યાલ આવે છે. રેકોર્ડ એ કમ્યુનિટીના માધ્યમ તરીકે કામ કરે છે તેમજ વર્કર અને કમ્યુનિટી વચ્ચે હેલ્થ નીડ પૂરી પાડવામાં માર્ગદર્શક બને છે. રેકોર્ડના કારણે વારંવાર થતી ભૂલો અટકાવી શકાય છે. આપની પાસે રેકોર્ડ કરેલો હોય તો એ આપણે બનેલી જે ભૂતકાળની ભૂલ છે એ ફ્યુચરમાં આપણે ટાળવી હોય તો એ ટાળી શકીએ છીએ. ભૂલ છે એ અટકાવી શકીએ છીએ રેકોર્ડ દ્વારા. ત્યાર પછી આવે છે પ્રિપેરેશન ઓફ રેકોર્ડ્સ, કે રેકોર્ડ પ્રિપેર કેવી રીતે કરવો જોઈએ. રેકોર્ડમાં કોઈ પણ ગંભીર બાબતની નોંધ વ્યવસ્થિત અને વિગતવાર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે હોસ્પિટલમાં લઈએ કે કોઈ એમએલસી કેસ છે તો એ એમએલસી કેસ છે એની માહિતી આપણે વિગતવાર અને ડીપલી હોવી જોઈએ અને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ અને વ્યવસ્થિત અને વિગતવાર હોવી જોઈએ, જેથી કરી આપણે ફ્યુચરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એ રેકોર્ડ્સ આપણે લઈ અને આપણે
જોઈ શકીએ છીએ. પછી આવે છે રેકોર્ડ્સની દરેક બાબત પુરાવા સાથેની હોવી જોઈએ. પુરાવો જોડે રાખવાનો, કોઈ પણ આપણે રેકોર્ડ કરીએ એની સાથે પ્રૂફ હોવું જોઈએ. રેકોર્ડ્સ હંમેશા સ્વચ્છ અક્ષરે, સારામાં સારા કાગળમાં સ્વચ્છ અક્ષરે લખાયેલો હોવો જોઈએ. હવે જે પણ આપણે રેકોર્ડ બનાવતા હોય સ્વચ્છ અક્ષરે સારામાં સારા કાગળમાં હોવો જોઈએ. છેકછાક એવું હોવું જોઈએ નહીં કે કાગળ હે એની માથે કંઈ ઢળ્યું છે અને આપણે એ જ કાગળમાં આપણે રેકોર્ડ્સ બનાવી દીધું તો એ ચાલે નહીં. ત્યાર પછી આવે છે રેકોર્ડમાં એમ્બ્રિવેશન વાપરવા જોઈએ નહીં અને વ્યવસ્થિત લખાયેલો હોવો જોઈએ. રેકોર્ડ્સમાં કોઈ પણ જાતના એમ્બ્રિવેશન વાપરવા નહીં. એને સરળ અને શુદ્ધ ભાષામાં વ્યવસ્થિત લખાયેલો હોવો જોઈએ અને સિમ્પલ હોવો જોઈએ. કોઈ પણ જાતના એમ્બ્રિવેશન વાપરવા નહીં. ત્યાર પછી આવે છે યુઝ ઓફ રેકોર્ડ્સ. રેકોર્ડ્સની ઘણી ઉપયોગિતા છે જો નીચે મુજબ છે. હવે રેકોર્ડ્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જોઈએ. રેકોર્ડ્સ રાખવાથી દરેક પ્રકારનું કમ્યુનિકેશન જળવાઈ રહે છે અને વ્યક્તિને ખ્યાલ આવે છે કે કાર્ય ક્યાં સુધી થયું છે. દાખલા તરીકે ટેબ્લેટ્સ અપાઈ ગઈ છે તો તેનો ખ્યાલ આવી શકે છે. હવે રેકોર્ડ છે આપણે કરેલું હોય તો એનું કમ્યુનિકેશન જળવાઈ રહે છે બંને વ્યક્તિ સાથે અને આપણે ખ્યાલ આવી શકે છે ક્યાં સુધીનું કાર્ય થયું છે અને ક્યાંથી કાર્ય બાકી છે તે આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે પેશન્ટને બધી ટેબ્લેટ કે ઇન્જેક્શન આપી દીધા છે તો આપણે ખ્યાલ આવે છે કે ટેબ્લેટ અને ઇન્જેક્શન અપાઈ ગયા છે કે નહીં એનો ખ્યાલ આવી શકે છે. ત્યાર પછી આવે છે હોસ્પિટલના દરેક કાર્ય માટે રેકોર્ડિંગની મહત્વના ખૂબ જ છે. હોસ્પિટલના કોઈ પણ ડિપાર્ટમેન્ટ રેકોર્ડ વગર ચાલી શકે નહીં. પેશન્ટને સારામાં સારી સર્વિસીસ આપવા માટે પણ રેકોર્ડ ખૂબ જ હેલ્પફુલ બને છે. ઘણી વખત એવું બને છે કે આપણે પેશન્ટને આપણે સર્વિસીસ આપી પણ એ સર્વિસીસ આપણે આપી છે કે નહીં જો એ રેકોર્ડ કરેલો હોય તો આપણે ખબર પડે કે એને સર્વિસીસ આટલી પ્રોવાઈડ થાય છે. ત્યાર પછી આવે છે વ્યક્તિગત, ફેમિલી તેમજ કમ્યુનિટીના લોકોને હેલ્થ સર્વિસીસ દરમિયાન રેકોર્ડની મહત્વતા ખૂબ જ રહેલી છે. રેકોર્ડ્સ ઉપરથી હેલ્થ ડેટા, હેલ્થ કન્ડિશન વગેરેનો પણ ખ્યાલ આવી શકે છે. ઘણી વખત આપણે જઈએ ફેમિલીમાં જઈએ એના ડેટા કલેક્ટ કરેલા હોય જો એ ડેટા છે આપણે ઓરલી લઈ અને કોઈ રેકોર્ડ કરીએ નહીં તો આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. પણ જો એ રેકોર્ડ કરેલા હોય તો આપણે ઘણી વખત એની હેલ્થ કન્ડિશન અને જોવી હોય તો એનો પણ ખ્યાલ આવી શકે છે એના ડેટા પરથી. અમુક કમ્યુનિકેબલ ડિઝીઝ દાખલા તરીકે એડ્સ જેવા ભયંકર રોગો બાબતે પણ ઇન્ફોર્મેશન રેકોર્ડ પરથી જ મળી શકે છે. વાઇટલ સ્ટેટિસ્ટિક્સ આંકડાકીય માહિતી માટે પણ રેકોર્ડ ખૂબ જ મહત્ત્વના છે. એક દેશની તંદુરસ્તી બીજા દેશની તંદુરસ્તી સાથે કમ્પેરિઝન કરવા માટે રેકોર્ડ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું બને અત્યારે છે ફોર એક્ઝામ્પલ કોરોના. હવે જે કોરોનાના કેસીસ જેમ જેમ વધતા જાય છે જો એનો રેકોર્ડ કરેલો હોય તો આપણે બીજા દેશ સાથે સરખા હોય કે એ દેશમાં કેટલા કોરોનાના પોઝિટિવ કેસ છે, કેટલા ડેથ થયેલા છે, કેટલા રિકવર થયેલા છે. એવી જ રીતે આપણા દેશમાં કેટલા કેસ છે, કેટલા ડેથ થયેલા છે, કેટલા રિકવર થયેલા છે એ આપણે જો રેકોર્ડ કરેલો હોય તો બીજા દેશ સાથે કમ્પેરિઝન કરી અને એ બનાવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે હેલ્થ વર્કર પોતાનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો તેની ઓર્ગેનાઇઝેશન તેમજ પ્લાનિંગ પણ રેકોર્ડ ઉપરથી જ કરી શકીએ છીએ. કે આપણે કોઈ પણ જાતનું ઓર્ગેનાઇઝેશન તેમજ પ્લાનિંગ કરવું હોય, કોઈ આપણે ફંક્શન કરવું હોય તો એને રેકોર્ડ કરેલો હોય તો જ આપણે એ જાણી શકીએ છીએ અને એ ઉપરથી આપણે એનું પ્લાનિંગ કે ઓર્ગેનાઇઝેશન કરી શકીએ છીએ. હેલ્થ વર્કર કમ્યુનિટીમાં પ્રાયોરિટી પ્રમાણે કયું કાર્ય પહેલું કરવાનું છે અને કયું કાર્ય બીજું કરવાનું છે અને ઇફેક્ટિવ સારું કાર્ય કરવા માટે રેકોર્ડ ખૂબ જ જરૂરી છે. હવે ઇફેક્ટિવ અને સારું કાર્ય કરવા માટે આપણે રેકોર્ડ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું બને કે આપણે કયું કાર્ય કેને પ્રાયોરિટી ફર્સ્ટ આપી છે અને કેને પ્રાયોરિટી સેકન્ડ આપી છે એ આપણે ખ્યાલ આવી શકે છે. નર્સિંગ રિસર્ચ અને મેડિકલ રિસર્ચ માટે પણ રેકોર્ડ ખૂબ જ ઉપયોગી છે. કમ્યુનિટીના લોકોને હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય તો રેકોર્ડ એક ઇન્સ્ટ્રુમેન્ટ જેવું કાર્ય કરે છે. હવે કમ્યુનિટીના લોકો હોય એને આપણે હેલ્થ એજ્યુકેશન આપવું હોય, હવે હેલ્થ એજ્યુકેશન આપવાનું હોય અને આપણી પાસે રેકોર્ડ હોય એક ઇન્સ્ટ્રુમેન્ટ જેવું કાર્ય કરે છે. હેલ્થ રેકોર્ડ ઉપરથી હેલ્થની દરેક માહિતી ઇઝીલી મેળવી શકાય છે. આપણે ઘણી વખત બને કે પાસ્ટમાં બનેલી વસ્તુ છે હવે આપણે ફ્યુચરમાં ઘણી વખત જરૂર પડી કે જરૂર પડવાની છે હવે એ આપણે
ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે કોઈ પણ વસ્તુની જરૂર પડી છે તો એનો રેકોર્ડ કરેલો હોય તો આપણે એ ખોલી અને જોઈ શકીએ છીએ. જો આપણી પાસે રેકોર્ડ જ ના હોય તો એ આપણે માહિતી મળી શકતી નથી, અને જો આપણી પાસે રેકોર્ડ હોય તો આપણે એ માહિતી આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ. આમ ઉપરયુક્ત રીતે રેકોર્ડની અગત્યતાઓ રહેલી છે. હવે આવે છે મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ. એમાં છે ફર્સ્ટ, રેકોર્ડ માટે વપરાતા પુઠ્ઠા, ફાઇલ, પેપર અને જરૂરી સ્ટેશનરી લાંબો સમય સુધી સચવાઈ રહે તેવા હોવા જોઈએ. ઘણી વખત એવું બને કે આપણે રેકોર્ડ છે લાંબા સમય સુધી વાપરવાના છે, પણ એના પુઠ્ઠા અને જે પેપર છે એ બહુ નબળા હોય. જો એ નબળા હોય તો એ તૂટી જાય અથવા તો સડી જાય એવા હોય તો એ ચાલે નહીં. એના માટેના જે વપરાતા પુઠ્ઠા, ફાઇલ, પેપર, જે જરૂરી સ્ટેશનરી છે એ લાંબા સમય સુધી સચવાઈ રહે તેવા હોવા જોઈએ. જરૂરી રેકોર્ડ લોક અને કીમાં સાચવીને રાખવા જોઈએ. હવે ઘણી વખત એવું બને કે આપણે રેકોર્ડ રિપોર્ટ છે જરૂરી છે છતાં પણ આપણે બહાર કોઈ પણ જગ્યાએ મૂકી દેતા હોય, બહાર કોઈ પણ જગ્યાએ મૂકી દે તો ઘણી વખત ખોવાઈ જાય. તો આપણે એવા રેકોર્ડ હોય કે જે આપણે ખૂબ જ જરૂરી છે એને લોક એન્ડ કીમાં રાખી દેવા જોઈએ, જેથી કરી આપણે જરૂર સમયે લઈ શકીએ. રેકોર્ડને ભેજવાળા વાતાવરણથી દૂર રાખવા જોઈએ. હવે ઘણી વખત એવું બને ત્યાર પછી આવે છે રેકોર્ડનો ઉપયોગ કરતી વખતે તેનું જેન્ટલી હેન્ડલિંગ કરવું જોઈએ. કે આપણે જ્યારે પણ આપણે રેકોર્ડનો ઉપયોગ કરતા હોય ત્યારે એનું હેન્ડલિંગ સારી રીતે કરતું હોવું જોઈએ. રેકોર્ડ રજિસ્ટર મોટા અક્ષરે હેડિંગ લખેલું હોવું જોઈએ, તેમજ તારીખ અને વિકલ્પ લખવા જોઈએ. જ્યારે પણ આપણે રેકોર્ડ રજિસ્ટરમાં લખીએ ત્યારે એના માટેનું જે હેડિંગ છે એ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ, તેમજ તારીખ અને વિકલ્પ પણ લખવા જોઈએ. ત્યાર પછી આવે છે અમુક સમયમાં અંતરે જરૂરી રેકોર્ડ્સનું ઓડિટ એકાઉન્ટ થવું જોઈએ, અને ઉપરથી અધિકારીની સહી સિક્કા પણ કરાવવા જોઈએ. અમુક એવા રેકોર્ડ હોય કે જેમાં જે કોઈ મોટા અધિકારી હોય એને સાઇન અને સિક્કા હોવા જરૂરી છે. પછી આવે છે ટાઈપ્સ ઓફ રેકોર્ડ્સ. રેકોર્ડના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે જે નીચે મુજબ છે. એમાં ફર્સ્ટ છે સ્ટેટિસ્ટિક રેકોર્ડ, સેકન્ડ છે ઇન્ફોર્મેટિવ રેકોર્ડ અને થર્ડ છે ક્યુમ્યુલેટિવ રેકોર્ડ. એમાં ફર્સ્ટ છે સ્ટેટિસ્ટિક રેકોર્ડ, આંકડાકીય માહિતી. આ પ્રકારના રેકોર્ડમાં તમામ આંકડાકીય માહિતીની નોંધ રાખવામાં આવે છે અને કોઈ પણ બાબતમાં કેટલો ઘટાડો કે વધારો થયો તે આ રેકોર્ડના આધારે જાણી શકાય છે. જેમ કે પોપ્યુલેશન કંટ્રોલ કે ઓવર પોપ્યુલેશન છે એ સ્ટેટિસ્ટિકલ રેકોર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઇન્ફોર્મેશન રેકોર્ડ. આ પ્રકારના રેકોર્ડમાં દરેક પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવે છે. દાખલા તરીકે એડમિશન રજિસ્ટર, ટેબ્લેટ રજિસ્ટર, ઓર્ડર બુક, ડાયટ રજિસ્ટર, લિનન રજિસ્ટર વગેરે. હવે ઇન્ફોર્મેશન રેકોર્ડ છે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોય, જેવા કે એડમિશનને લગતી ઇન્ફોર્મેશન છે જેમાં દર્દીની બધી ઇન્ફોર્મેશન સમાયેલી હોય છે. પછી આવે છે ટેબ્લેટ્સ રજિસ્ટર, કે દર્દીને ટેબ્લેટ આપી કે નહીં, કેને અપાણી છે કેને નહીં અપાણી, કેટલો ડોઝ આપવાનો છે, કયા ટાઈમે આપવાનો છે, એ બધી ઇન્ફોર્મેશનનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે ઓર્ડર બુક, ડાયટ બુક ને લિનન બુક વગેરે. ત્યાર પછી આવે છે ક્યુમ્યુલેટિવ રેકોર્ડ્સ. ક્યુમ્યુલેટિવ રેકોર્ડ એટલે સમગ્ર રેકોર્ડ કે જેમાં બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે એન્ટીનેટલ રેકોર્ડ ઓર કાર્ડ, કે જેમાં મધરનો સમગ્ર એટલે કે મધર જ્યારે પ્રેગ્નેન્ટ બની ત્યારથી શરૂ કરીને ડિલિવરી તેમજ પોસ્ટનેટલ અને ઇમ્યુનાઇઝેશનની માહિતી એક જ કાર્ડમાં સાચવવામાં આવે છે. કે પહેલેથી લઈને છેડ સુધી બધી જ માહિતીનો સમાવેશ કરવામાં આવે તેને ક્યુમ્યુલેટિવ રેકોર્ડ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોલેજમાં અથવા તો સ્કૂલમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય તેના એડમિશનથી લઈ અને તે અહીંયાથી રિલીવ થાય, છૂટા પડે ત્યાર સુધીની બધી માહિતીનો સમાવેશ કરવામાં આવે તેને ક્યુમ્યુલેટિવ રેકોર્ડ કહેવામાં આવે છે. અને બીજું એક્ઝામ્પલ જોઈએ કે મધર જ્યારથી પ્રેગ્નેન્ટ બની અને એ ફર્સ્ટ વિઝિટ માટે હોસ્પિટલે આવી ત્યારથી લઈને એની ડિલિવરી થઈ ગઈ અને બાળકને બધી રસી અપાઈ ગઈ ત્યાં સુધીના બધા સમગ્ર રેકોર્ડ્સને ક્યુમ્યુલેટિવ રેકોર્ડ્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત એન્ટીનેટલ પીરિયડ દરમિયાન ફિઝિકલ હેલ્થ, મધરના ઇન્વેસ્ટિગેશન, મધરને આપેલી ઇમ્યુનાઇઝેશન, મધરને પ્રેગ્નન્સીના કારણે પડતી તકલીફો વગેરે બધા જ રેકોર્ડના એન્ટીનેટલ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે છે. આ મધર વિશેની સંપૂર્ણ માહિતી ફક્ત એક કાર્ડમાંથી મળી રહે તેથી ક્યુમ્યુલેટિવ રેકોર્ડ રાખવો, સાચવવો અને સમજવો પણ સરળ બને છે. કે તેમાં પહેલેથી લઈને છેડ સુધીની બધી માહિતીનો સમાવેશ કરવામાં
આવે છે. આ જ રીતે વેલ બેબી ક્લિનિકમાં વપરાતું ચાઇલ્ડ હેલ્થ કાર્ડ જે બાળકની તમામ માહિતી પૂરી પાડે છે. બાળકને કઈ કઈ વેક્સિન અપાઈ ગયેલી છે, કઈ વેક્સિન આપવાની બાકી છે, બાળકની ટોટલ તંદુરસ્તીનો ખ્યાલ આ કાર્ડ ઉપરથી આવી શકે છે. આ જ રીતે નર્સિંગ સ્ટુડન્ટનો પણ ક્યુમ્યુલેટિવ રેકોર્ડ રાખવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટનો ટોટલ બાયોડેટા, એડ્રેસ, બર્થ ડેટ, જન્મ તારીખ, એડમિશન તારીખ, રિલીવિંગ ડેટ, દરેક યુનિટ ટેસ્ટ તેમજ ઇન્ટરનલ એક્ઝામિનેશનના સબ્જેક્ટ વાઇઝ નામ, પર્સન્ટેજ, હેલ્થ રેકોર્ડ્સ, લીવ રેકોર્ડ્સ, ક્લિનિકલ એક્સપિરિયન્સ રેકોર્ડ વગેરે માહિતી સ્ટુડન્ટના ક્યુમ્યુલેટિવ રેકોર્ડ પરથી મળી રહે છે. કે જ્યારે સ્ટુડન્ટે એડમિશન લીધું ત્યારથી લઈને સ્ટુડન્ટ છે રિલીવ થવાનું છે ત્યાર સુધીની બધી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે, અથવા તો આખા વર્ષની બધી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. આ જ રીતે પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટના પરિણામો, ફિઝિકલ એક્ઝામિનેશનની માહિતી, ટ્રીટમેન્ટ, નર્સિંગ કેર, પ્રોગ્રેસ નોટ, ડિસ્ચાર્જ ટાઈમ વગેરે બધી બાબતોનું વર્ણન એટલે કે પેશન્ટનો ક્યુમ્યુલેટિવ રેકોર્ડ્સ. દરેક માહિતી પેશન્ટના ક્યુમ્યુલેટિવ રેકોર્ડ પરથી મળી રહે છે. ત્યાર પછી આવે છે પેશન્ટ, હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર રેકોર્ડ. ત્યાર પછી આવે છે પેશન્ટ, હોસ્પિટલ એન્ડ હેલ્થ સેન્ટર રેકોર્ડ્સ. એમાં પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટના પરિણામો, ફિઝિકલ એક્ઝામિનેશનની માહિતી, ટ્રીટમેન્ટ, નર્સિંગ કેર, પ્રોગ્રેસ નોટ, ડિસ્ચાર્જ ટાઈમ વગેરે બધી બાબતોનું વર્ણન એટલે હોસ્પિટલ રેકોર્ડ્સ. એમાં ફર્સ્ટ છે આઉટડોર પેશન્ટ કેસ, કે પેશન્ટ છે ખાલી ઓપીડીમાં બતાવવા માટે આવ્યું, ખાલી હોસ્પિટલ બતાવીને જતું રહ્યું, તો એના માટેનો શું રેકોર્ડ હોય છે? કે પેશન્ટનું નામ, એજ, ઉંમર, એડ્રેસ, ક્યાંથી આવે છે, કાસ્ટ, કઈ કાસ્ટનું છે, ડેટ કઈ તારીખે આવ્યું છે, રજિસ્ટ્રેશન નંબર, એનો રજિસ્ટ્રેશન નંબર કેટલો છે, પેશન્ટની કમ્પ્લેન્ટની ટૂંકી વિગતો, કે દર્દીની શું કમ્પ્લેન્ટ છે એ ટૂંકમાં જણાવવાની, પછી ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ઇન્સ્ટ્રક્શન જે પણ હોય, ધારો કે પેશન્ટ આવ્યું એને કઈ ટ્રીટમેન્ટ તાત્કાલિક આપવાની છે અને કઈ ટ્રીટમેન્ટ આપને થોડી લેટ આપશો તે ચાલશે, એનો સમાવેશ કરવામાં આવે છે. પછી ઇન્સ્ટ્રક્શન કે એને હેલ્થ એજ્યુકેશન શું આપવાનું છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે, એ ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ કરવામાં આવે છે. આટલી આઉટડોર પેશન્ટની રેકોર્ડ હોય છે. ત્યાર પછી આવે છે ઇન્ડોર કેસ પેપર, કે દર્દીને જરૂરિયાત છે એડમિશન કરવાની હોસ્પિટલની અંદર, એને હોસ્પિટલમાં રહીને સારવાર લેવી પડે એમ ટ્રીટમેન્ટ લેવી પડે છે એવા. ફર્સ્ટ છે આઈડેન્ટિફિકેશન ડેટા, એમાં નામ, એજ, ઉંમર, એડ્રેસ, ક્યાંથી આવે છે, ડેટ ઓફ એડમિશન, ક્યારે એનું એડમિશન થયું, ટાઈમ ઓફ એડમિશન, કયા ટાઈમે એનું એડમિશન થયું, નજીકના સગાનું નામ અને સરનામું, કે જે નજીકના સગા હોય એનું નામ લખવાનું અને એનું સરનામું લખવાનું, ડાયગ્નોસિસ કે એને શું બીમારી છે એ લખવાનું, ફેમિલી હિસ્ટ્રી લખવાની, ફેમિલીમાં કંઈ પ્રોબ્લેમ છે એ બધું લખવાનું, હેલ્થ અંગેની પેશન્ટની પાસ્ટ હિસ્ટ્રી, ક્યારેય પાસ્ટમાં કંઈ પ્રોબ્લેમ થયો છે હેલ્થને લગતો એ લખવાનો, રેકોર્ડ ઓફ પ્રેઝન્ટ ઇલનેસ એન્ડ હેલ્થ હેબિટ્સ, અત્યારે કોઈ પ્રેઝન્ટ ઇલનેસ છે, અત્યારે કોઈ બીજી બીમારી છે સાથે, અથવા તો કોઈ બીજી હેબિટ્સ છે હેલ્થને લગતી એ. પછી આવે છે ફિઝિકલ એક્ઝામિનેશનના ફાઇન્ડિંગ્સ, મેડિકલ પ્રોગ્રેસ નોટ લખવાની, ટ્રીટમેન્ટ લખવાની, કઈ ટ્રીટમેન્ટ આપવાની છે, કઈ ઇમરજન્સી આપવાની છે, કયા ટાઈમે આપવાની છે, કેટલો ડોઝ આપવાનો છે, એ બધી ટ્રીટમેન્ટ લખવાની. પછી ડિસ્ચાર્જ સમયે લખાયેલી સમરી, જે ડિસ્ચાર્જ કાર્ડ આપી અને એની અંદર બધી ટૂંકમાં માહિતી લખેલી હોય એ. ત્યાર પછી આવે છે ડિસ્ચાર્જ સમયે પેશન્ટની કન્ડિશન કેવી છે તે લખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ડૉક્ટર્સ ઓર્ડર શીટ, ફિઝિકલ એક્ઝામિનેશનના ફાઇન્ડિંગ્સ, મેડિકલ પ્રોગ્રેસ નોટ અને ટ્રીટમેન્ટ. ત્યાર પછી આવે છે નર્સિસ રેકોર્ડ, કે નર્સે કયા રેકોર્ડ રાખવા જોઈએ. પ્લાન ઓફ કેર, આપણે નર્સિંગ કેર પ્લાન બનાવી છીએ, એમાં આવે છે નર્સિંગ ડાયગ્નોસિસ, અસેસમેન્ટ, ગોલ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇન્ટરવેન્શન ને ઇવાલ્યુએશન, એ બધા ટોપિક આપણે વ્યવસ્થિત બનાવવા જોઈએ. ત્યાર પછી આવે રેકોર્ડ ઓફ કેર એન્ડ ઓબ્ઝર્વેશન, ગ્રાફિક ચાર્ટ ઓફ ટીપીઆર, કે ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન માટેના ચાર્ટ બનાવવા જોઈએ. ત્યાર પછી આવે છે અધર રેકોર્ડ્સ, એમાં છે બ્લડ પ્રેશર કે બીપી આપણે એનું માપ્યું હોય તો એના રેકોર્ડ હોવા જોઈએ, નંબર ઓફ બોવેલ મુમેન્ટ્સ,
ઇન્જેક્શન, નેમ એન્ડ ડે ઓફ ઓપરેશન, ઓપરેશન નોટ, રિમૂવલ ઓફ સ્યુચર. કે આપણે એનું બીપી લીધું તો બીપીનો રેકોર્ડ હોવો જોઈએ, નંબર ઓફ બોવેલ મુવમેન્ટ કે એની બોવેલ મુવમેન્ટ્સ કેવી છે એ જોવાની. પછી ઇન્જેક્શન્સ કે કયા કયા ઇન્જેક્શન આપ્યા અને કયા ટાઈમે આપ્યા અને કયા આપ્યા એ બધું લખવા જોઈએ. પછી નેમ અને ડે ઓફ ઓપરેશન કે કયા ટાઈપનું ઓપરેશન થયું છે અને કયા દિવસે થયું ઓપરેશન અને કયા ટાઈમે થયું એ ખાસ નોંધવામાં આવે છે. પછી ઓપરેશન નોટ કે ઓપરેશન માટેની કોઈ નોટ છે, સંમતિ છે, એ બધું રેકોર્ડ કરવામાં આવે છે, સાઇન સિક્કા કરવામાં આવે છે. રિમૂવલ ઓફ સ્યુચર કે સ્યુચર લીધા હતા તો એ સ્યુચર છે ક્યારે રિમૂવ કર્યા હતા, કાઢી નાખવામાં આવ્યા હતા, તોડવામાં આવ્યા હતા એ લખવાનું, અને કેટલા તોડવામાં આવ્યા અને એ કન્ડિશન કેવી છે એની નોંધ પણ રાખવામાં આવે છે. ત્યાર પછી આવે છે લેબોરેટરી રિપોર્ટ્સ, ડાયટ શીટ, ડિક્લેરેશન ફોર્મ, એક્સરે રિપોર્ટ્સ, અધર ઇન્વેસ્ટિગેશન ફોર્મ, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, એનેસ્થેટિક રિપોર્ટ, રેફરન્સ નોટ, બાયોવેસ્ટ રેકોર્ડ, સ્પેશિયલ રેકોર્ડ ઓફ ગવર્મેન્ટ હોસ્પિટલ. એની અંદર આવે છે રેફરન્સ કાર્ડ, મોર્ચ્યુરિટી કાર્ડ, ક્લિનિકલ કાર્ડ, ડેટ એન્ડ બર્થ રેકોર્ડ્સ, રાઇટન કન્સ્ટન્ટ ફોર્મ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, એમએલસી કેટ્સ રેકોર્ડ. આ બધા રિપોર્ટ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. લેબોરેટરી રિપોર્ટ્સ મીન્સ કે આપણે જે પણ લેબોરેટરી ટેસ્ટ કરાવી છે બ્લડની, યુરિનની કે સ્ટૂલની, એ બધા રિપોર્ટ માટેના રેકોર્ડ્સ રાખવામાં આવે છે. પછી ડાયટ શીટ કે પેશન્ટ માટેનો ડાયટ છે, સોફ્ટ ડાયટ લેવાનો છે, પછી સોલ્ટ રિસ્ટ્રિક્ટ ડાયટ લેવાનો છે, કયો ડાયટ લેવાનો છે પેશન્ટ એના માટેના રેકોર્ડ્સ હોવા જોઈએ. પછી ડિક્લેરેશન ફોર્મનો રેકોર્ડ હોવો જોઈએ. એક્સરે રિપોર્ટ છે કે એને એક્સરે કરાવ્યા છે કે એના એક્સરે નથી કરાવ્યા, તો કયા એક્સરે કરાવ્યા છે તો શેના ચેસ્ટનો કરાવ્યો છે, લેગનો કરાવ્યો છે, હેન્ડ્સનો કરાવ્યો છે, એબડોમિનનો કરાવ્યો છે કે શેનો એક્સરે કરાવ્યો છે એના એક્સરેનો રિપોર્ટ હોવો જોઈએ. અધર ઇન્વેસ્ટિગેશન ફોર્મ હોવા જોઈએ. પછી ઇન્ટેક ને આઉટપુટ ચાર્ટ, ઇન્ટેક શું લીધું અને શું નહીં લીધું એનો આઉટપુટ મીન્સ કે યુરિન કે સ્ટૂલ પાસ કર્યું તો એના માટેનો ચાર્ટ હોવો જોઈએ. પછી એનેસ્થેસિયા રિપોર્ટ, કોઈ એનેસ્થેટિક ઇન્જેક્શન આપેલું છે, એનેસ્થેસિયા આપેલું છે, કયા ટાઈપનું આપેલું છે, જનરલ એનેસ્થેસિયા છે, લોકલ એનેસ્થેસિયા છે કે ગેસ એનેસ્થેસિયા છે, એ બધા રેકોર્ડ હોવા જોઈએ. પછી રેફરન્સ નોટ છે, એને રેફરન્સ કર્યું છે કે નહીં, કર્યું છે તો ક્યાં કર્યું છે, શું કામ કર્યું છે, એ માટેના રેકોર્ડ હોવા જોઈએ. પછી બાયોવેસ્ટ રેકોર્ડ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ છે એના માટેના રેકોર્ડ હોવા જોઈએ. પછી સ્પેશિયલ રેકોર્ડ ઓફ ગવર્મેન્ટ હોસ્પિટલ, સ્પેશિયલ રેકોર્ડ કયા છે તો કે ફર્સ્ટ છે રેફરન્સ રેકોર્ડ, રેફર કર્યું છે પેશન્ટને તો એને ક્યાં કર્યું છે અને શું કામ કરવામાં આવ્યું છે એના માટેના રેકોર્ડ હોવા જોઈએ. મોર્ચ્યુરિટી કાર્ડ, હવે એમાં આવે છે કે કોઈ ડેથ થયેલું દર્દી હે એને થોડા ટાઈમ માટે હોસ્પિટલમાં બરફની પેટીમાં રાખવામાં આવ્યું, ધારો કે કોઈના સગા નથી અને એ ડેડ થઈ ગયું છે, એના સગા દૂરથી આવવાના છે તો હોસ્પિટલમાં કોઈ સ્પેશિયલ કેબિનમાં એને બરફની પેટીમાં રાખવામાં આવે છે તો એના માટેનો રેકોર્ડ કાર્ડ હોવું જોઈએ. પછી છે ક્લિનિકલ કાર્ડ, ડેથ અને બર્થ રેકોર્ડ્સ, મૃત્યુ અને જે જન્મદરનો જે રેકોર્ડ હોય એ રિટર્ન કન્સ્ટન્ટ ફોર્મ કે સાઇન સિક્કા માટેની એને કોન્સ્ટન્ટ સંમતિ લેવા માટેના જે ફોર્મ હોય એ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ કરવામાં પીએમ કરવામાં આવતું હોય એના માટેના રિપોર્ટ્સનો પણ રેકોર્ડ હોવા જોઈએ. એમએલસી મેડિકલ લીગલ કેસ માટેના પણ રેકોર્ડ હોવા જોઈએ. ત્યાર પછી આવે છે નર્સિસ રેકોર્ડ. નર્સિસ રેકોર્ડ નર્સ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. રેકોર્ડ કમ્પ્લીટ, મિનિંગફુલ, કરેક્ટ અને એક્ઝેક્ટ હોવા જોઈએ. સામાન્યપણે નીચેના રેકોર્ડ્સ નર્સિસ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. જે પણ આપણે રેકોર્ડ મેન્ટેન કરતા હોય એ રેકોર્ડ છે એ કમ્પ્લીટ હોવા જોઈએ, અધૂરા હોવા જોઈએ નહીં, મિનિંગફુલ હોવા જોઈએ અને કરેક્ટ સાચા હોવા જોઈએ અને એક્ઝેક્ટ સાચા હોવા જોઈએ. હવે એમાં છે ટીપીઆર ચાર્ટ, ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન માટેના ચાર્ટ. ઘણી વખત એવું બની શકે આપણે ટેમ્પરેચર લીધું, પલ્સ લીધી, રેસ્પિરેશન લીધા તો એ વધઘટ લખીએ તો એ ચાલે નહીં, એ એક્ઝેક્ટ અને કરેક્ટ હોવા જોઈએ અને કમ્પ્લીટ હોવા જોઈએ. પછી આવે છે ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, મોઢેથી લીધું પછી આઉટપુટ યુરિન કે સ્ટૂલ પાસ કર્યું કે નહીં એ માટેના રેકોર્ડ હોવા જોઈએ. ત્યાર પછી આવે નોટ ઓફ ટ્રીટમેન્ટ ગીવન, હવે એને કયા ટાઈપની ટ્રીટમેન્ટ આપી, કઈ દવા આપી, કયું ઇન્જેક્શન આપ્યું તો કેટલો ડોઝ આપ્યો, કયા ટાઈમે આપ્યો એ બધું લખવામાં આવે છે. ત્યાર પછી આવે છે નર્સિંગ કેર, કયા ટાઈપની આપણે નર્સિંગ કેર આપી એ જોવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઓબ્ઝર્વેશન રિપોર્ટ, ઓબ્ઝર્વેશન કર્યું તો એના માટેના રેકોર્ડ હોવા જોઈએ. પેશન્ટ ઓવર બુક કે
ઘણી વખત ડ્યુટી ચેન્જ થતી હોય તો ઓવરબુક આપેલી હોય કે પેશન્ટને જે પણ ઇન્ફોર્મેશન છે એની અંદર લખેલી હોય તો આ બધા રેકોર્ડ છે એ નર્સિસે કરવા જોઈએ. પછી આવે છે મેકિંગ ઓફ ધ રેકોર્ડ્સ. હોસ્પિટલ રેકોર્ડ મેન્ટેન કરવા માટે હેલ્થ ટીમ દરેક વ્યક્તિઓ ઉપરાંત ઘણા પર્સનલનો ફાળો હોય છે. પેશન્ટના એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધી ફિઝિશિયન, નર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન વગેરે દ્વારા પેશન્ટનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે. રેકોર્ડ ક્લીન, સેફ, અપ ટુ ડેટ, એક્યુરેટ અને અરેન્જ હોવો જોઈએ. ત્યાર પછી આવે છે પ્રિન્સિપલ્સ ફોર રેકોર્ડ કીપિંગ. રેકોર્ડ્સ કમ્પ્લીટ, મિનિંગફુલ, કરેક્ટ અને એક્ઝેક્ટ હોવો જોઈએ. રેકોર્ડ ક્લીન, સેફ, અપ ટુ ડેટ, એક્યુરેટ અને અરેન્જ હોવો જોઈએ. એમાં ફર્સ્ટ છે રેકોર્ડ હંમેશા સાચા અને અપ ટુ ડેટ હોવા જોઈએ. ઘણી વખત એવું બને કે આપણે ખોટો રેકોર્ડ નાખી દઈએ. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ કે દર્દીને ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે છતાં પણ એમાં લખેલું છે કે દર્દીને ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી તો એને ડબલ ડોઝ થવાના ચાન્સીસ રહે. એટલા માટે એક્યુરેટ અને સાચા અપ ટુ ડેટ હોવા જોઈએ. ત્યાર પછી હવે રેકોર્ડ્સ હંમેશા તરત જ લખાયેલા હોવા જોઈએ. ઘણી વખત બને કે આપણે સવારની ટ્રીટમેન્ટ આપી દીધી હોય અને એ રેકોર્ડ છે આપણે બપોરે મેન્ટેન કરીએ તો એ ચાલે નહીં. જ્યારે આપણે રેકોર્ડ કરવાનો હોય તરત જ કરી દેવાનો. રેકોર્ડ ટૂંકા તથા પૂરતી માહિતી સભર હોવો જોઈએ. રેકોર્ડ છે એ ટૂંકા તથા પૂરતી માહિતી સભર હોવો જોઈએ. ભલે આપણે ટૂંકો લઈએ પણ એમાં બધી માહિતીનો સમાવેશ થઈ જતો હોવો જોઈએ એવા હોવો જોઈએ. ટંકાની ટૂંકા. રેકોર્ડ્સ હંમેશા સાદી ભાષામાં અને બીજાથી સહેલાથી સમજી શકાય તે રીતે લખાયેલ હોવા જોઈએ. રેકોર્ડ્સમાં હંમેશા સ્ટાન્ડર્ડ એબ્રિવિએશનનો જ યુઝ થવો જોઈએ. ઘણી વખત એવું બને કે આપણે બીજી ભાષામાં અથવા તો કોઈ સમજતું ના હોય એવી ભાષામાં આપણે લખી દઈએ તો બીજા છે સહેલાઈથી સમજી શકે નહીં. તો એવું કરવું નહીં કે જે ભાષા બધા સમજતા હોય એવી જ ભાષામાં સહેલાઈથી સમજી શકાય તેવી જ ભાષામાં લખાયેલો હોવો જોઈએ. રેકોર્ડ લખતા પહેલાં હંમેશા ડેટ લખેલી હોવી જોઈએ. જે પણ રેકોર્ડ લખીએ, 1 લીટી લખીએ, 2 લીટી લખીએ, 1 પેજ લખીએ, 2 પેજ લખીએ કે 10 પેજ લખીએ પણ એની ઉપર ડેટ લખેલી હોવી જોઈએ. રેકોર્ડ્સ હંમેશા યોગ્ય પ્રાયોરિટીમાં લખાયેલ હોવો જોઈએ કે એને પ્રાયોરિટી આપવામાં આવે છે કે ફર્સ્ટ કેને આપી, સેકન્ડ શેને આપી, થર્ડ કેને આપી, પ્રાયોરિટી વાઇઝ લખેલો હોવો જોઈએ. રેકોર્ડ્સ લખાયા બાદ રેકોર્ડ લખનારની સાઇન ખાસ હોવી જોઈએ. અધિકારીની સહી હોવી જોઈએ. જરૂર પડે એટલું લખી અને પછી જે લખનાર છે એની સાઇન હોવી જોઈએ અને જરૂર પડે તો અધિકારીની પણ સહી લેવાની. રેકોર્ડ્સમાં ક્યારેય ચેકચાક કરવી નહીં. જ્યારે આંકડાકીય રેકોર્ડ્સ હોય ત્યારે આંકડા વ્યવસ્થિત રીતે લખાયેલા હોવા જોઈએ. ઘણી વખત એવું બને કે 2 હોય અને આપણે કંઈ દેખાતું બીજું જ હોય અથવા તો કોઈ 5 લખેલો હોય અને એનો લીટો થોડોક ઉપર કરી દઈએ તો આપણે 6 દેખાય. તો એવું કરવાનું નહીં. વ્યવસ્થિત રીતે આપણે આંકડા લખવાના જેથી કરી બીજાને જોવું હોય તો એ સહેલાઈથી વ્યવસ્થિત જોઈ શકે. રેકોર્ડ હંમેશા સલામત જગ્યાએ રાખવા. અગત્યના તથા લીગલી રેકોર્ડ હંમેશા લોક એન્ડ કીમાં રાખવા જોઈએ. ઘણી વખત એવું બને કે લીગલી રેકોર્ડ છે આપણે લોક એન્ડ કીમાં રાખ્યા ના હોય અને બીજાને જરૂર હોય અને એ લઈ ગયા હોય પૂછ્યા વગર તો એ રેકોર્ડ મેન્ટેન રહે નહીં. ત્યાર પછી આવે છે રેકોર્ડ રજિસ્ટરમાં આલ્ફાબેટિકલી અથવા તો નંબર વાઇઝ હોવા જોઈએ. આડા અવડા હોવા જોઈએ નહીં. આલ્ફાબેટા અથવા તો ABCD વાઇઝ એને ગોઠવવામાં આવે છે. રેકોર્ડમાં કોઈ પણ ગંભીર બાબતની નોંધણી વ્યવસ્થિત અને વિગતવાર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ MLC કેસ હોય, મેડિકલ લીગલ કેસ હોય તો એની નોંધણી છે એ ગંભીર બાબતથી લેવી જોઈએ. આપણે નોર્મલી લખી એની જેમ રાખવું નહીં. એ સારી રીતે અને વ્યવસ્થિત વિગતવાર હોવો જોઈએ. રેકોર્ડ્સની દરેક બાબત પુરાવા સાથે હોવી જોઈએ. રેકોર્ડ સ્વચ્છ અક્ષરે ચેકાચેક વગર લખાયેલા હોવા જોઈએ કે આપણે જે પણ લખીએ એ પુરાવા સાથે લખવાનું અને એ સારા અક્ષરે ચેકચાક કર્યા વગર લખાયેલા હોવા જોઈએ. રેકોર્ડ્સ લખતી વખતે બહુ ઝીણા અક્ષર કાઢવા નહીં અને સહેલાઈથી ઉકેલી શકે તેવા લખવાનું. જ્યારે પણ આપણે રેકોર્ડ લખતા હોય ત્યારે બહુ ઝીણા અક્ષર ન કાઢવા. ઘણી વખત કોઈને દેખાય નહીં એવા સહેલાઈથી ઉકેલી શકાય તેવા લખવા જોઈએ. રેકોર્ડ્સ ભેજ, ઉધઈ, ઇન્ફેક્શન વગેરેથી બચાવીને સાચવીને રાખવા જોઈએ કે ભેજ કે ઉધઈ લાગતી હોય કે ઇન્ફેક્શન લાગતું હોય એવી જગ્યાએ રેકોર્ડ્સ રાખવા નહીં કે જ્યાંથી આપણે બચાવી શકીએ એવી જગ્યાએ લોક એન્ડ કીમાં રાખવા જોઈએ. ત્યાર પછી આવે છે લીગલ ઇમ્પ્લિકેશન ઓફ રેકોર્ડ. રેકોર્ડ્સનો કાયદાકીય રીતે
ઉપયોગ. બરાબર રીતે નોંધાયેલ તમામ પ્રકારની માહિતી કાયદાકીય રીતે ખૂબ જ ઉપયોગી થાય છે. દાખલા તરીકે ફેમિલી પ્લાનિંગના ઓપરેશન દરમિયાન અથવા તો પછી જો પેશન્ટનું મૃત્યુ થાય તો તમામ ઇન્વેસ્ટિગેશન સાથે કેસ પેપર વગેરેનો રેકોર્ડ સાચવવા જરૂરી બને છે. કોઈ પણ વર્કર બરાબર કાર્ય કરતા ન હોય તો તેમને આપેલી યાદી પર લીગલી જરૂરી રેકોર્ડ બને છે. હેલ્થ વર્કરના પ્રોટેક્શન માટે પણ હેલ્થ રેકોર્ડ જરૂરી છે. દાખલા તરીકે સ્ટરિલાઇઝેશન, કોઈ પણ ઇમ્યુનાઇઝેશન અને વેક્સિનેશન આપતા છતાં ડિઝીઝ થાય તો રેકોર્ડ્સ પુરાવા તરીકે સાબિત કરી શકાય અથવા તો થઈ શકે છે. એક્સિડન્ટ, મારામારી વગેરેના કેસમાં એમએલસી રજિસ્ટર તથા કેસ પેપર લીગલી રીતે ઉપયોગી બને છે. આવા જો રેકોર્ડ હોય તો આપણે કાયદાકીય રીતે કઈ રીતે ઉપયોગી બની શકે. ઘણી વખત એવું બને કે આપણે એમએલસી મેડિકલ લીગલ કેસ હોય એ રજિસ્ટર કરેલું હોય, રેકોર્ડ રાખેલો હોય તો ક્યારે એક્સિડન્ટ કે મારામારી થાય તો એ લીગલી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એવું બને કે ઇમ્યુનાઇઝેશનની વેક્સિન આપેલી હોય છતાં પણ કોઈ ડિઝીઝ કન્ડિશન પ્રોડ્યુસ થાય, એને થઈ હોય, કોઈ ડિઝીઝ થાય તો એ રેકોર્ડ હોય તો એ પુરાવા તરીકે આપણે સાબિત કરી શકીએ છીએ કે રસી આપવા છતાં પણ આ ડિઝીઝ કન્ડિશન થઈ છે. ત્યાર પછી હેલ્થ વર્કરના પ્રોટેક્શન માટે પણ હેલ્થ રેકોર્ડ જરૂરી છે. ઘણી વખત એવું બને કે તમે ટેબ્લેટ આપી દીધી હોય અને દર્દી છે એવું કહે કે તમે ટેબ્લેટ આપી નથી. જો તમારી પાસે રેકોર્ડ આપેલું હોય તો આપણે એ કરી શકીએ. ત્યાર પછી છે સ્ટરિલાઇઝેશન. ફોર એક્ઝામ્પલ સ્ટરિલાઇઝેશન એ તમારા પ્રોટેક્શન માટે છે. આ બધા રેકોર્ડ રાખવા જરૂર છે. એ આપણે ઉપયોગી રીતે બની શકે છે. ત્યાર પછી આવે છે મેથડ ઓફ કીપિંગ રેકોર્ડ્સ. હેલ્થ રેકોર્ડ મેન્ટેન કરવા માટે હેલ્થ ટીમની દરેક વ્યક્તિઓ ઉપરાંત ઘણા પર્સનલનો ફાળો હોય છે. હોસ્પિટલમાં પેશન્ટના એડમિશનથી માંડીને ડિસ્ચાર્જ સુધી ડૉક્ટર, નર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન વગેરે દ્વારા પેશન્ટનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે. એવી જ રીતે કમ્યુનિટીમાં સર્વેથી માંડીને સારવાર સુધી ડૉક્ટર, પબ્લિક હેલ્થ નર્સ, ફિલ્ડ હેલ્થ વર્કર, આંગણવાડી વર્કર, ટ્રેન બર્થ અટેન્ડન્ટ્સ વગેરે દ્વારા પેશન્ટ ફેમિલી મેમ્બર્સનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે. રેકોર્ડની ડોઝિંગના મુખ્યત્વે 3 ટાઈપ્સ જોવા મળે છે. ફર્સ્ટ છે ફોલ્ડર ટાઈપ રેકોર્ડ્સ. આ ફોલ્ડર જે ઘણું પહોળું હોય છે, જે કોથળી જેવું મોટું ફોલ્ડર હોય છે, જેમાં વ્યક્તિના દરેક પેપર રાખવામાં આવે છે. દાખલા તરીકે એક ફેમિલીની દરેક પ્રકારની માહિતી એક ફોલ્ડરમાં રાખી શકાય છે, જેને ફેમિલી ફોલ્ડર કહેવામાં આવે છે. કે એક ફોલ્ડર હોય એ ફોલ્ડરની અંદર બધી માહિતીના પેજ રાખવામાં આવે છે. એને ફેમિલી ફોલ્ડર કહેવામાં આવે છે. પીએચસી લેવલ દરેક ફેમિલીના અલગ અલગ ફોલ્ડર બનાવવામાં આવેલા હોય છે. આ ફોલ્ડરની અંદર દરેક વ્યક્તિના હેલ્થ કાર્ડનો સમાવેશ કરાય છે. દાખલા તરીકે કમ્યુનિટીમાં એન્ટીનેટલ મધરને અપાતી કેર અને ફેમિલીના બાળકોના ઇમ્યુનાઇઝેશન કાર્ડ સાચવવામાં આવે છે. આમ આ ફેમિલીની દરેક માહિતી આ એક જ ફોલ્ડરમાંથી મળી રહે છે. ઘણી વખત વ્યક્તિના અલગ અલગ ફોલ્ડર પણ બનાવવા પડે છે. દાખલા તરીકે સ્ટુડન્ટ્સના ફોલ્ડર, સ્ટાફના ફોલ્ડર, એન્ટીનેટલ મધરના ફોલ્ડર એક્સેટ્રા. આ બધાને ફોલ્ડર ટાઈપ્સ રેકોર્ડ કહેવામાં આવે છે. હવે આવે છે ફાઇલ ટાઈપ રેકોર્ડ. દરેક પેશન્ટની અલગ અલગ ફાઇલ હોય છે. ફાઇલ પેજ પર પેશન્ટની ઇન્ફોર્મેશન ટૂંકમાં લખાયેલી હોય છે અને જરૂરી ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ, કેસ પેપરમાં આપવામાં આવતી ટ્રીટમેન્ટ ફોર્મ, ડિસ્ચાર્જ કાર્ડ વગેરેનું ફિલિંગ કરાય છે. હવે એક કેસ હોય, કેસની અંદર અલગ અલગ પેજ હોય છે. એ પેજની અંદર પેશન્ટની ઇન્ફોર્મેશન લખીને પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યાર સુધીની જે પણ વચ્ચે ઇન્વેસ્ટિગેશન થયા હોય, ટ્રીટમેન્ટ અપાણી હોય, રિપોર્ટ થયા, એ બધી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. એ બધી વસ્તુની ફિલિંગ કરવામાં આવે છે. તેને ફાઇલ ટાઈપ રેકોર્ડ કહેવામાં આવે છે. આ રીતે સ્ટુડન્ટ્સની પણ અલગ અલગ ફાઇલ રાખવામાં આવે છે. એક ફાઇલની અંદર જ સ્ટુડન્ટનો ટોટલ બાયોડેટા રાખવામાં આવે છે, જેમ કે સ્ટુડન્ટનું આખું નામ, રિલીવિંગ ડેટ, બર્થ ડેટ, રિલિજિયન, કાસ્ટ, કેટેગરી, 12th પાસ ક્યારે કર્યું, તેના માર્ક, તેના પર્સન્ટેજ. આ ઉપરાંત સ્ટુડન્ટ્સની લીવ, સ્ટુડન્ટને આપવામાં આવતા નાઇટ પાસ, સ્ટુડન્ટને આપવામાં આવતો મેમો, દરેક વર્ષની કાઉન્સેલિંગની માર્કશીટ વગેરે આ ફાઇલ ટાઈપના રેકોર્ડમાં રાખવામાં આવે છે. હવે સ્ટુડન્ટ રેકોર્ડ્સમાં એવું છે કે સ્ટુડન્ટ જ્યારે એડમિશન લે ત્યારથી લઈને સ્ટુડન્ટ છે
પાછું જાય, એનું 1 વર્ષ પૂરું થાય ત્યાર સુધીની બધી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે, કે સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટની એડમિશન ડેટ, રિલીવિંગ ડેટ, બર્થ ડેટ, રિલિજન, કાસ્ટ, કેટેગરી, 12th પાસ કર્યું તો 12th પાસ ક્યારે કર્યું, કેટલા માર્ક્સ આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, પછી સ્ટુડન્ટની લીવ કેટલી છે, કેટલી લીવ આપવામાં આવી, કેટલી લીવ એને લીધી છે, એ બધું, સ્ટુડન્ટ્સને આપવામાં આવતા નાઇટ પાસ, સ્ટુડન્ટને આપવામાં આવતો મેમો, દરેક વર્ષની કાઉન્સિલિંગ માર્કશીટ વગેરેનો સમાવેશ ફાઇલ ટાઈપના રેકોર્ડમાં કરવામાં આવે છે. પછી ઇનવેલોપ ટાઈપ રેકોર્ડ્સ. ઇનવેલોપ એટલે કે જેમાં અગત્યના પેપર્સ અને ખાનગી માહિતી બંધ થાય તેવા કવરમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે સ્પેસિફિક ઇન્વેસ્ટિગેશન એડ્સનો રિપોર્ટ, પર્સનલ હિસ્ટ્રી એક્સેટ્રા. જે પોતાની પર્સનલ હોય, એક જ વ્યક્તિને દેખાડો હોય, બીજાને દેખાડો ન હોય, એવા રેકોર્ડનો સમાવેશ કરવામાં આવે છે. પછી રેકોર્ડ્સ ઓફ કમ્યુનિટી હેલ્થ સેન્ટર એટ કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નીચેના રેકોર્ડ્સ રાખવામાં આવે છે. કયા કયા રેકોર્ડ્સ કમ્યુનિટી લેવલે રાખવામાં આવે છે સેન્ટર પર, તેનું આખું લિસ્ટ આપેલું છે. ફેમિલી રેકોર્ડ્સ, વિલેજ રેકોર્ડ, એલિજિબલ કપલ રેકોર્ડ, મેટરનલ અને ચાઇલ્ડ રેકોર્ડ, એન્ટીનેટલ રેકોર્ડ્સ, પોસ્ટનેટલ રેકોર્ડ્સ, ચાઇલ્ડ હેલ્થ રેકોર્ડ, ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ, ન્યુટ્રિશનલ રેકોર્ડ, એવા બધા રેકોર્ડ આપેલા છે. ટોટલ 29 રેકોર્ડ છે. ટોટલ 45 રેકોર્ડ છે એ કમ્યુનિટીના છે. ત્યાર પછી સબ સેન્ટરના ટોટલ 18 રેકોર્ડ છે અને પીએચસીના ટોટલ 29 રેકોર્ડ છે. એ બધા તમે જોઈ લેજો. ત્યાર પછી આવે છે પ્રિન્સિપલ્સ ઓફ ધ રેકોર્ડ રાઇટિંગ. દરેક પેશન્ટનો અલગ રેકોર્ડ મેન્ટેન કરવો જોઈએ. રેકોર્ડ ઇંગ્લિશમાં સાચી રીતે અને પ્રામાણિકતાથી મેન્ટેન કરવો જોઈએ. નીટ તથા ક્લિયર રાઇટિંગ હોવો જોઈએ. નર્સિંગ કેર અને ટ્રીટમેન્ટની નોંધ હંમેશા આપ્યા પછી જ થવી જોઈએ. રેકોર્ડ એક્ઝેક્ટ તથા મિનિંગફુલ હોવો જોઈએ. ગુડ ચાર્ટિંગ માટે ટ્રુથ, એક્યુરેસી તથા નીટનેસ જરૂરી છે. દરેક એક્સ્ટ્રા શીટમાં પેશન્ટ નેમ, રજિસ્ટર નંબર તથા બધા જ હેડિંગ લખવા જોઈએ. રેકોર્ડ લખતી વખતે યુનિવર્સલ મેડિકલ એબ્રિવેશનનો જ ઉપયોગ કરવો જોઈએ. દરેક શિફ્ટમાં નર્સ દ્વારા ડેઇલી નોટ લખાયેલી હોવી જોઈએ. નર્સિંગ કેર અને ટ્રીટમેન્ટની નોંધ હંમેશા આપ્યા પછી તુરંત જ થવી જોઈએ. નર્સિસ નોટ શોર્ટ, મિનિંગફુલ, કરેક્ટ અને ક્લિયર હોવો જોઈએ, કે જે પેશન્ટની કન્ડિશન અને પ્રોગ્રેસ દર્શાવે છે. જેવી રીતના આપણે આગળ જોયું તે જ રીતે છે. ત્યાર પછી આવે છે ચાર્ટિંગ ઓફ મેડિસિન અને ઇન્જેક્શન એન્ડ ટ્રીટમેન્ટ. આ રેકોર્ડ્સ નર્સ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અથવા તો મેન્ટેન કરવાના હોય છે. દરેક કોલમ વાઇઝ વ્યવસ્થિત રેકોર્ડિંગ કરવું જોઈએ. દાખલા તરીકે ડેટ, ટાઈમ, ઇન્જેક્શન, ડોઝ, રૂટ, ઇફેક્ટ ઓન ધ પેશન્ટ વગેરે. કે આપણે ઇન્જેક્શન આપી દીધું, કયા ટાઈમે આપ્યું, કઈ ડેટે આપ્યું, કયું ઇન્જેક્શન આપ્યું, કેટલો ડોઝ આપ્યો અને એને ઇન્જેક્શન આપ્યા પછી એની ઇફેક્ટ શું આવી એ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. રિમાર્કની કોલમમાં કોઈ પણ સ્પેશિયલ બાબત હોય તો લખવી. શિફ્ટના અંતે ટ્રીટમેન્ટ ચાર્ટમાં નર્સનું નામ તથા સિગ્નેચર હોવા જોઈએ. ટ્રીટમેન્ટની નોંધ હંમેશા આપ્યા પછી તુરંત જ થવી જોઈએ. ત્યાર પછી આવે છે ચાર્ટિંગ ઇન ગ્રાફિક શીટ. ગ્રાફમાં ફક્ત ટેમ્પરેચર માર્ક કરવાનું હોય છે. ટેમ્પરેચરનો ડોટ્સથી માર્કિંગ કરી તેમને લાઇન દ્વારા જોડવામાં આવે છે. ડોટ્સ જોઈ શકાય તેવા તથા એકસરખા હોવા જોઈએ. પલ્સ, રેસ્પિરેશન તથા બ્લડ પ્રેશરને ચોરસ ખાનામાં રેકોર્ડ કરવામાં હોય છે. ઘણી વખત પેશન્ટનું વેઇટ પણ માર્ક કરવામાં આવે છે. ઘણી વખત એક ગ્રાફ હોય, ગ્રાફની અંદર નાના નાના ખાના હોય, એક નાના ખાના છે, જેવી રીતના આપણે આલેખ બનાવતા હોય એ જ રીતે ટાઈમ આપેલો હોય, ટાઈમ વાઇઝ લીટી હોય, લીટી પર ડોટ અથવા તો ચોરસ ખાનું દર્શાવી અને દર્શાવવાનું હોય કે આ ટાઈમે આ વસ્તુ આવી, એવી રીતના ગ્રાફિક ચાર્ટ બનાવવાનો હોય છે. ત્યાર પછી આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ ધ રેકોર્ડ. પેશન્ટને આપવામાં આવેલી ટ્રીટમેન્ટની એક્યુરેટ તથા ડિટેલ ઇન્ફોર્મેશન મળી રહે છે. પેશન્ટને બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે રેકોર્ડ ઉપયોગી બને છે. ચાર્ટ્સ દ્વારા મેડિકેશનનું રિઝલ્ટ તથા પેશન્ટનો એક્યુરેટ પ્રોગ્રેસ જાણી શકાય છે. પેશન્ટના ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ અને નર્સિંગ કેર માટે રેકોર્ડ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. રિસર્ચ માટે પણ રેફરન્સ તરીકે રેકોર્ડ ઉપયોગમાં લેવામાં આવે છે. મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ તથા અન્ય મેડિકલ પર્સોનલના ટીચિંગ માટે ઉપયોગી છે. રેકોર્ડ લીગલ જસ્ટિસ માટે પણ મહત્ત્વ ધરાવે છે. હોસ્પિટલનો રેકોર્ડ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ પૂરા પાડે છે, જેના દ્વારા કમ્યુનિટીની હેલ્થ નીડ્સ જાણી શકાય છે. પેશન્ટના રેકોર્ડ ડેટા લોકલ
લોકલ, સ્ટેટ, નેશનલ તથા ઇન્ટરનેશનલ હેલ્થ સર્વિસીસ માટે પ્લાનિંગ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. રેકોર્ડ્સ દ્વારા પેશન્ટની કન્ડિશન અને પ્રોગ્રેસ જાણી શકાય છે. આપણે જેમ આગળ જોયું એ જ રીતે છે.